સનાતન વૈદિક ધર્મમાં 24 અવતારો થયા. પ્રત્યેક અવતારોની તિથિ છે અને એ તિથિને મનાવવા માટે થઈને આપણી સનાતન વૈદિક ધર્મની પરંપરાએ એ તિથિઓને ઉજવીને એ ઉત્સવને સમાજની વચ્ચે મૂકવામાં આવ્યા છે. તેવી રીતે 24 અવતારોમાં સૌથી વધારેમાં વધારે પ્રખ્યાત થયેલા બે અવતારો હોય તો એ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ. તેની પાછળનું મોટું કારણ હોય આ બંને અવતારોની પાછળ મા બાપ છે. ભગવાન કૃષ્ણની પાછળ પણ મા બાપ છે અને ભગવાન રામની પાછળ પણ મા બાપ છે. અને બંનેના પ્રસંગો જન્મના દિવસે ઉત્સવો થયા છે. બાકીના અવતારોમાં થયા છે કે નહીં ખબર નથી. એટલે આપણી ફરજ છે કે જે અવતારોએ આપણા બાળપણથી લઈને જીવન પર્યંત આપણને કંઈક આપ્યું છે એવા ભગવાન કૃષ્ણ અને ભગવાન રામના ઉત્સવોને આપણે મનાવવા જોઈએ. જન્માષ્ટમી એ આપણો સનાતન વૈદિક ધર્મનો મુખ્ય ધર્મ છે. તે દિવસે પ્રત્યેક માણસે આ ઉત્સવને મનાવવો જોઈએ. પોતાના ઘરમાં, મંદિરમાં થાય તો બરાબર, નહીં તો પોતાના ઘરમાં પણ જન્માષ્ટમીનો ઉત્સવ કરીને ભગવાનનો જન્મનો લાવો લેવો જોઈએ. આવો એક લાવો છેલ્લા 18 વર્ષથી ખીજડા મંદિર દ્વારા એની શોભાયાત્રા દ્વારા ભગવાનના કરેલા જે કંઈ સત્કર્યો છે, ભગવાનના દ્વારા કરાયેલી જે કંઈ લીલાઓ છે એ લીલાઓને માધ્યમ રાખીને ઉત્સવો ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ એક વિશેષ પ્રકારે ઉત્સવ ઉજવી રહ્યા છે કે પ્રત્યેકના ઘરમાંથી જેને જે યોગ્ય હોય તેટલું રૂપિયા ભાર, 2 રૂપિયા ભાર, જેટલું પોતે આપી શકે એટલું માખણ લઈ માટલીઓમાં ભરી અને એ માખણ પ્રસાદ રૂપે સૌને આપવાનું અને માટલીઓમાં ભરીને ફોડવાનું કાયમ જામનગર ખીજડા મંદિર દ્વારા કરવામાં આવી રહ્યું છે. પ્રસન્નતા વ્યક્ત પ્રત્યેક માણસ એમાં જોડાય, પ્રસાદનો ભોગ બને. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જેટલું મોટું કામ કરે છે એટલી દુનિયામાં કોઈ વસ્તુ કામ કરતી નથી. અને એવું એક કામ ભગવાને મને તમને ઉત્સવ આપ્યો છે. સાહેબ, હોળીના દિવસે કોઈ માણસ દિવાળીના કપડાં પહેરીને નીકળે ને તો એ સારો ન લાગે, અને દિવાળીના દિવસે કોઈ હોળીના કપડાં પહેરીને નીકળે એ સારો ન લાગે. જન્માષ્ટમી આપણો ઉત્સવ છે. સારા કપડાં પહેરીને, સારા વ્યવસ્થિત થઈને આ ઉત્સવમાં જોડાઈએ અને જોડાઈને પ્રેમથી, ભાવથી, આપણી શ્રદ્ધાપૂર્વક જે કંઈ હોય તે ભાવથી વ્યક્ત કરીને પણ આપણા ઉત્સવને મનાવવો જોઈએ. હું તો ખાસ કહું, કેવલ ખીજડા મંદિર કરે છે નહીં, પણ સનાતન વૈદિક ધર્મની પરંપરાને માનનારો પ્રત્યેક હિન્દુ આની અંદર જોડાય. એને આમંત્રણ આપવાની જરૂર જ નથી. તમારો ધર્મ છે, તમારા ભગવાન છે, તમારા ઈષ્ટદેવ છે, એમાં બધાને જોડાવવું જ જોઈએ. અને એ જોડાવાનું કામ, એક કરવાનું કામ સનાતન વૈદિક ધર્મ આપણા ઉત્સવો દ્વારા કરી રહ્યા છે. પૂજ્ય મહારાજશ્રીના આ સંકલ્પની પૂર્તિ માટે આજે આ 18 વર્ષ પૂરા કરીને 19મા વર્ષમાં શરૂ થઈ રહ્યું છે. ત્યારે આપણે સૌ ઠાકોરજીને પ્રાર્થના કરીએ આ ઉત્સવ દિન પ્રતિદિન વૃદ્ધિ પામે અને પ્રત્યેક સનાતન વૈદિક ધર્મની અંદર ભગવાન કૃષ્ણ, રામ અને આપણે 24 અવતારો પ્રત્યે શ્રદ્ધા જાગે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય રામ.